ગુજરાતના 10 મોટા સમાચારની વાત કરીએ તો વડોદરામાં ફાયર વિભાગની ટોચની નોકરી માટે કતારમાં તાબાના અધિકારી સાથે બોલાચાલી થયા બાદ ઇન્ચાર્જ સીએફઓને સસ્પેન્ડ. વડોદરાની મહિલાએ ડિજિટલ અરેસ્ટની છેતરપિંડી કરીને ₹60 લાખની છેતરપિંડી કરી હતી. પુષ્પા 2 ગુજરાતમાં ઘૂસી થયેલા ચાહકોએ સ્ક્રીનિંગમાં વિલંબનો વિરોધ કર્યો. મલ્ટીપ્લેક્સની મિલકતને બદનામ કરી. મેડિકલ ડિગ્રી માટે ₹70,000 ગુજરાતમાં 14 નકલી ડોક્ટરની ધરપકડ. ગુજરાત કોર્ટે 1997ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને નિર્દોષ જાહેર કર્યા. યુટ્યુબ પર કોર્ટની કાર્યવાહી લાઈવ સ્ટ્રીમ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાતમાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રેલ વેલ્ડિંગ શરૂ. સ્પીડિંગ કાર ડિવાઈડર કૂદી જાય છે. ગુજરાતમાં 4 વિદ્યાર્થીઓ સહિત 7ના મોત. અમદાવાદ ઇસ્કોન સર્કલ ખાતે ગુજરાતની સૌથી ઊંચી ગગનચુંબી ઇમારતનું સ્વાગત કરશે. ગુજરાત રાજ્ય ફર્ટિલાઇઝર્સ નાણાકીય વર્ષ 2025માં 25% વોલ્યુમ વૃદ્ધિની અપેક્ષા રાખે છે, સીએફઓ કહે છે. NN ન્યૂઝ વડોદરા.